ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 5 જે ચેપ્ટર નંબર 5 પાર્ટ 1 અપલોડ કરી દીધો તો ન જોયો તો જોઈ લેજો. કુતૂહલ સાયન્સની ટેક્સ્ટ બુક આપણે ફોલો કરીએ છીએ અને જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને લાઈક કરજો. ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે અહીંયા સુધી જોયું હતું 1 ઇંચ બરાબર કેટલા થાય 2.54 સેન્ટીમીટર જેટલું થાય આપણે યાદ રાખી લીધું હતું. હવે આપણે જોવાનું છે કે આ બે વચ્ચે શું વાત થાય છે. ધારો કે આપણે બધા ટેબલની લંબાઈ ફરીથી માપીએ છીએ, પરંતુ આ વખતે મીટર પટ્ટીનો ઉપયોગ કરીને શું આપણા પરિણામો હજી પણ જુદા જ હશે? શું કીધું છે કે હવે આપણે માપવા માટે કોઈ સ્કેલનો કે એનો યુઝ કરીએ છીએ તો શું લાગે છે મીટર પટ્ટીનો ઉપયોગ કરીને જે કાંઈ પણ પરિણામ લ્યો છો તો એ સાચા જ હશે? ના, પરંતુ આપણે સૌ પ્રથમ લંબાઈ માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરવાની સાચી રીત શીખવી જોઈએ. એટલે તમે મજા આવે ત્યાંથી છે એ માપી ના શકો. 0 હોય તો 0થી સ્ટાર્ટ કરવું જોઈએ. જો તમારી માપપટ્ટી જે છે એ તૂટી ગઈ હોય તો તમારે કઈ રીતે માપન કરવું એ બધું તમને પાછળ હવે આપ્યું છે. 5.3 લંબાઈ માપવાની સાચી રીત, કરેક્ટ વે ઓફ મેઝરિંગ લેન્થ. કોઈ લંબાઈને માપવા માટે આપણને યોગ્ય માપપટ્ટીની જરૂર પડે છે. તો ખબર હોય લંબાઈનું માપન કરવું હોય તો એ કાપડની હોય કે સ્ટીલની હોય કે કાચની હોય, માપપટ્ટીની જરૂર પડે. ઉદાહરણ તરીકે જો તમારે તમારી પેન્સિલની લંબાઈ માપવી હોય તો તમે 15 સેન્ટીમીટરની માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. તેવી જ રીતે રૂમની લંબાઈ માપવી હોય તો તમારે મીટર પટ્ટી અથવા માપન પટ્ટીનો પણ ઉપયોગ કરવાની જરૂર પડે. વૃક્ષના થડની જો જાડાઈ માપવી હોય અથવા તો તમારા છાતીનું કદ માપવું હોય તો તમે કાપડની જે માપપટ્ટી આવે છે એનો ઉપયોગ કરવો પડે છે. તમે જે રેગ્યુલરવાળી જે માપપટ્ટી હોય જે સીધી હોય એનો ઉપયોગ કરી શકતા નથી. એટલે અહીં લખ્યું જો લવચીક માપપટ્ટી એનો તમે ઉપયોગ કરી શકો. લંબાઈ માપતી વખતે આપણે કેટલીક બાબતોની સાવચેતી રાખવાની જરૂર છે. શું સાવચેતી રાખવાની જરૂર છે? આપણે માપપટ્ટીને મૂકવાની સાચી રીત શું છે? એક તો સ્ટ્રેટ મૂકવી પડે, આડાવડી ના ચાલે, એ બધું જો અહીં આપ્યું છે. આકૃતિ 5.4 દર્શાવ્યા મુજબ માપપટ્ટીને પદાર્થની લંબાઈને સમાંતર રાખવાની છે. જો અહીંયા સાચું કે આવી રીતે તમે કરી શકો, પણ જે બાજુમાં તમને બી વાળું આપ્યું છે એવી રીતે તમે કરી શકો નહીં. આવી રીતે આડી નહીં રાખવાની, સ્ટ્રેટ જ સીધી જ રાખવાની. માપપટ્ટીનું વાંચન કરતી વખતે આંખની સાચી સ્થિતિ શું છે? જો તમારે જ્યારે તમે વાંચન કરતા હોય તો તમારે એકદમ સીધું જ જોવાનું, ક્યાંય ત્રાસી નજરથી જોવાનું નથી. ઉદાહરણ તરીકે જો તમે પેન્સિલને માપપટ્ટી સાથે સંરેખિત કરીને તેની લંબાઈ માપવાનો પ્રયાસ કરતા હો તો તમારી આંખની સ્થિતિ સીધી પેન્સિલની ટોચ ઉપર હોવી જોઈએ. શું કરવાનું છે? સીધી પેન્સિલની જે ટોચ હોય એના ઉપર જ રાખવાની છે. તમે કોઈ પણ આંકન કરતા હોય ત્યારે અહીંયા આપ્યું છે જો તમે આવી રીતે એ આપ્યું છે એ રીતે તમે ત્રાસું ન જોવું જોઈએ. બી છે એ રાઈટ છે મેથડ, સી છે એ પણ રોંગ મેથડ છે. તમારે એકદમ સ્ટ્રેટ જ જોવું જોઈએ જો માપન કરતા હોય ત્યારે. જો માપપટ્ટીના છેડા તૂટી ગયા હોય તો લંબાઈ કેવી રીતે માપવામાં આવે? જો માપપટ્ટીના છેડા તૂટી જાય, મેં તમને કીધું હતું એમ, તો એમાં શૂન્ય તો તમને દેખાશે નહીં. તો તમે શું કરશો? એના માપનમાં કઈ રીતે યુઝ કરશો? આવી માપપટ્ટીથી માપન કરતી વખતે કોઈ પણ અન્ય પૂર્ણાંક માપનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે અહીંયા 1 સેન્ટીમીટર આપ્યું છે, 0 વાળું તૂટી ગયું છે તો 1 થી સ્ટાર્ટ કરવાનું, ત્યારબાદ બીજા છેડાના અવલોકનમાંથી આ અવલોકન બાદ કરવું પડશે. ઉદાહરણ તરીકે આકૃતિ 5.6 તમને બતાવ્યું છે એ રીતે 1 સેન્ટીમીટર છે, બીજા છેડાનું અવલોકન કરો તો તમને 10.4 સેન્ટીમીટર જેટલું અહીંયા બતાવ્યું છે. તેથી તમારે વસ્તુની લંબાઈ છે એ 10.4 સેન્ટીમીટરમાંથી આ 1 માઇનસ કરી દો એટલે તમને મળી જાય. આવા સમ પણ હું તમને આપી શકું. હું તમને એમ કહું કે તમારી માપપટ્ટી છે એની શરૂઆત 4 સેન્ટીમીટરથી થાય છે અને તમારી જે વસ્તુ છે એ 13 સેન્ટીમીટરે પૂરી થઈ જાય છે. તમારે 13માંથી શું કરવું પડશે? આ 4 છે એ માઇનસ કરી દેવા પડશે એટલે તમને જે સાચું મેઝરમેન્ટ છે તમારી વસ્તુનું એ મળી જાય. હવે અહીંયા શું આપ્યું છે? શું તમે જાણો છો દ્રષ્ટિની ખામી ધરાવતા વિદ્યાર્થીઓ લંબાઈ કેવી રીતે માપશે? તેઓ માપપટ્ટી પર ઉપસેલા નિશાનોને સ્પર્શ કરીને અનુભવે છે અને માપન કરે છે. જો સ્ટીલની સ્કેલ હોય ને તો એમાં થોડુંક ઉપસતા હોય, બધા અંક હોય, બધી લાઇનિંગ હોય, એટલે એ લોકો શું કરશે? જેની પાસે આંખ સારી ના હોય ને, મીન્સ એનું વર્ક ન સારું કરતી હોય, એની પાસે જે ટચવાળી જે મેથડ છે એની એ બહુ સારામાં સારી હોય, એની સેન્સ બહુ સારી હોય. ટચવાળી જે હોય સ્પર્શ કરીને એ ઓળખી જાય બધું.
તમે આપણે 10 રૂપિયાની 20 રૂપિયાની 1000ની બધી નોટ હોય ને તો એમાં એ લોકો માટે છે ને ઉપસેલા અમુક લેટર્સ આપ્યા હોય અથવા તો અમુક લાઇન્સ આપી હોય, સિમ્બોલ્સ એવા આપ્યા હોય કે જેથી એ લોકો નક્કી કરી લે સ્પર્શ કરીને કે આટલાની નોટ છે. પ્રવૃત્તિ નંબર 5.1 આપ્યું છે, ચાલો માપન કરીએ. લંબાઈ માપવા માટે તમારી આસપાસની કેટલીક વસ્તુ લેવાની છે, જેમ કે કાંસકો એટલે કે દાંતિયો, તમે જે કંઈ યુઝ કરતા હોય, પેન છે, પેન્સિલ છે, રબર છે. મીટર પટ્ટી વડે તેમની લંબાઈ વારાફરતી માપવાની છે અને આ વસ્તુને એ બધું લખીને તમારે માપીને એ બધું માપન લખવાનું છે. લંબાઈ લખતી વખતે એકમ લખવાનું ભૂલશો નહીં. જો સેન્ટીમીટરમાં માપો છો તો સેન્ટીમીટર, તમે જે કંઈ પણ માપો છો તો એ મીટર, સેન્ટીમીટર, મોટી બહુ વસ્તુ હોય તો મીટરમાં લખી શકાય. તેથી તમારા પરિણામમાં 2 ભાગ હશે, એક ભાગ સંખ્યા અને બીજો ભાગ માપનનો હશે. અને માપનનો જે ભાગ હોય એને એકમ કહેવામાં આવે છે. શા માટે લંબાઈ માપવા કેટલાક ઉપકરણો લવચીક સામગ્રીના બનેલા હોય છે? જો ઘણા લવચીક હોય એટલે કાપડની જે માપપટ્ટી હોય જેમ વાળવી એમ વળે. શું કામ એવું હોય? હવે તમે વિચાર કરો, તમારે તમારા હાથની લંબાઈ માપવી છે તો આમ લંબાઈ માપી શકશો, પણ એની જાડાઈ માપવી હોય તો તમારે શું કરવું પડશે? જે લવચીક માપપટ્ટી જે તો આપણે કાપડની હોય એને ફરતી કોર ફેરવીને પછી તમારે માપવું પડશે. ટ્રેલર પાસે જાય આપણે ટ્રેલરની શોપ ઉપર તો એની પાસે કેવી હોય? લવચીક જ હોય, કેમ કે એને આપણા કમરની ને એ ફરતી કોર શું કરવાની હોય? બાંધવાની હોય. મીન્સ આમ રાઉન્ડ આખો ફેરવીને એને માપન કરવાનું હોય એ રીતે. તમારા વર્ગના કેટલાક મિત્રોએ પણ તમે જે વસ્તુ માપી છે તેની લંબાઈ માપી જશે. તમે માપેલી વસ્તુઓની લંબાઈની તમારા મિત્ર સાથે કમ્પેરિઝન કરવાની છે. માપેલી લંબાઈ સમાન છે કે થોડી જુદી છે? જો સમાન ન હોય તો તફાવતના સંભવિત કારણોની ચર્ચા કરવાની છે. ક્યાં શું ખોટ રહી ગઈ છે એ બધું તમારે આડાઅવડું સરખામણી કરવાની છે. હવે આપ્યું છે લંબાઈના એકમો. શું તમે જાણો છો લંબાઈના એકમો એટલે કે કિલોમીટર છે, મીટર છે, સેન્ટીમીટર છે, મિલીમીટર છે? એને અંગ્રેજી ભાષામાં તમારે લખવું હોય તો વાક્યની શરૂઆત સિવાયના કિસ્સામાં તમે અંગ્રેજી ભાષાના નાના મૂળાક્ષરોમાં લખવામાં આવે છે. કઈ રીતે લખી શકાય? લાઈક અહીંયા આપ્યું છે એ રીતે. કિલોમીટર હોય તો એને km, મીટરને m, સેન્ટીમીટરને cm અને મિલીમીટરને mm. તેમની સંજ્ઞાઓની પણ અંગ્રેજી ભાષાના નાના મૂળાક્ષરોમાં લખવામાં આવે છે. જે મેં તમને હમણાં કીધું એમ તેમને બહુવચનમાં લખતી વખતે પાછળ એસ લગાડવામાં આવતો નથી. કદાચ ગમે એટલા કિલોમીટર હોય ને તો એને km જ લખાય, એમાં પાછળ એસ લગાવવાનું આવતું નથી. કે નોંધો કે વાક્યના અંત સિવાય અન્ય સ્થાને એકમની સંખ્યાઓમાં પૂર્ણ વિરામનું ચિહ્ન મૂકવામાં આવતું નથી. લંબાઈ લખતી વખતે હંમેશા સંખ્યા અને એકમ વચ્ચે જગ્યા છોડવી જોઈએ. લાઈક તમે 5 કિલોમીટર લખો છો તો 5 કરીને km લખી નાખવાનું, એમાં પાછળ ફૂલ સ્ટોપ નહીં કરવાનું અને બે ભેગું નહીં લખવાનું, વચ્ચે તમારે એક સ્પેસ મૂકવાની રહેશે. હવે તમને આપ્યું છે 5.4 વક્રરેખાની લંબાઈ માપવી. હવે વક્રરેખા એટલે કે આમ કર્વ શેપનું હોય એવું. જો અહીંયા આપ્યું છે એની લંબાઈ માપવી હોય તો કઈ રીતે માપી શકાય? આકૃતિ 5.7માં બતાવ્યા મુજબ અનીશ અને તેના માતા પિતાએ ઘરમાં ઉજવણી માટે ઘરના વરંડા એટલે કે ફરતી જે શું કહી શકાય, આમ લાઇનિંગ જેવું હોય એને વરંડો કહેવાય, એની કમાનો ઉપર ઇલેક્ટ્રિક સિરીઝ લટકાવવાનું નક્કી કર્યું છે. તેમણે આ માટે જરૂરી સિરીઝ લાઇટની લંબાઈ કેવી રીતે માપી હશે? હવે એને માપવું હોય તો કઈ રીતે માપી શકાય? જો અહીંયા કર્વ શેપનું પણ એને માપવું પડે છે. વક્રરેખાઓના કિસ્સામાં આકૃતિ 5.8માં બતાવ્યા પ્રમાણે લવચીક માપન પટ્ટી અથવા તો દોરીનો ઉપયોગ કરીને માપન કરી શકાય. પહેલા છે ને દોરી અહીંથી આખી આમ ગોઠવી દઈએ, પછી એમાં એક નિશાન કરીએ દોરીમાં, પછી એ જે સ્ટ્રેટ માપપટ્ટી હોય એમાં શું કરે? ફર્સ્ટ પોઈન્ટથી લાસ્ટ પોઈન્ટ સુધી મૂકીને માપન કરે. ત્યારબાદ દોરીને સીધી કરી તેની લંબાઈ મીટર પટ્ટીનો ઉપયોગ કરીને માપી શકાય છે. એ તો આપણને ખબર પડી જ ગઈ, મેં તમને કીધું એ રીતે. એટલે જ્યારે આવી રીતે સિચ્યુએશન આવે કે કોઈ વક્રરેખા હોય રાઉન્ડ શેપનું કે એવું કંઈ હોય તો તમારે દોરીનો અથવા તો જે લવચીક માપન પટ્ટી એટલે કાપડની એવી હોય ને તો એનો યુઝ કરી શકાય. પછી તમને આપ્યું છે 5.5 સ્થાનનું વર્ણન કરવું. સ્થાનનું વર્ણન કેવી રીતે કરવું, શું છે એ બધું આપ્યું છે, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. અત્યાર સુધીનું જે કંઈ પણ આપણે તમને વિડીયો અપલોડ કરી દીધા છે, જો એ તમે પાર્ટ છે એ પૂરા નથી કર્યા તો કરી લો, અને જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. અને નેક્સ્ટ પાર્ટમાં છે એ આપણે સ્થાનનું જે વર્ણન કરવું છે એ જોશું.